જૈન તેરાપંથી સમાજ દ્વારા કારેલીબાગ ખાતેથી 65યા છંદ મહાનુષ્ઠાનનું ભવ્ય આયોજન કરાયું. જૈન તેરાપંથી સમાજના સાધ્વી પંકજશ્રી મહારાજેની નિશ્રા પ્રદાન કરી. જૈન શ્વેતાંબર તેરાપંથી સભાના અગ્રણી મુકેશ બંડોલાએ જણાવ્યું હતું કે વડોદરામાં પહેલીવાર તેરાપંથી સભા યુવક પરિષદ તથા મહિલા મંડળ દ્વારા પહેલીવાર 65યા છંદ મહાનુષ્ઠાનનું આયોજન કારેલીબાગ મિલનકુંજ પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું. દરમિયાન જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે યોગ પ્રધાન આચાર્ય મહાશ્રમજીવી મહારાજ સાહેબશ્રીની આજ્ઞાથી વડોદરામાં પંકજ શ્રીજી મહારાજ સાહેબના આદિઠાણા 4નું ચાતુર્ય માસ કારેલીબાગ જૈન સંઘમાં યોજાયું, જેમાં આજરોજ યોજાયેલા છંદ મહાનુષ્ઠાનમાં 127 કપલે ભાગ લીધો હતો, જેમાં શ્રાવકોએ સફેદ વસ્ત્ર પરિધાન કરી અને શ્રાવિકાઓ દ્વારા લાલ ચુંદડી સાથે આ અનુષ્ઠાનમાં ભાગ લીધો હતો. દરમિયાન સાધ્વીજી પંકજ શ્રીજી મહારાજે જણાવ્યું હતું કે આ અનુષ્ઠાન કરવાથી ગમે તેવી આધિ વ્યાધિ ઉપાધિ દૂર થાય છે અને જીવનમાં શાંતિ થાય છે. આજના કાર્યક્રમમાં તેરાપંથી સંઘના અધ્યક્ષ શ્રી મંત્રી શ્રી રોશનલાલ પીપળિયા, તેરાપંથ યુવક પરિષદના અધ્યક્ષ કિશોર વેદ, મંત્રી સુમિત કોઠારી તથા સ્થાનકવાસી સંઘના અગ્રણી કાલુલાલ મહેતા, મુકેશ બંડોલા સહિતના અગ્રણી મોટી સંખ્યામાં જોડાયા હતા. आराध्य देव के श्री चरणों में श्रद्धासिक्त नमन. उपस्थित श्रावक श्राविका परिवार, आज 63 यंत्र का जाप जो अपने आप में एक महत्वपूर्ण जाप है, आदि व्याधि उपाधि को हरने वाला जाप है और मन वांछित मनोकामना का जाप है. तो आज हम सब यहाँ बैठे जाप करे हैं, तो हम सभी इस जाप को जितना कर सके उतना लाभ उठाए. ये जाप आज एक नक्षत्र की योग से सिद्धि योग बनता है. इस सिद्धि योग में हमारे साथ 121 जोड़ों ने जो भाग लिया है और अन्य 21 जोड़ों ने भाग लिया है, वो सब साधुवाद के पात्र है. बहुत अच्छा जाप रहा. सभी भाई बहन इस जाप के प्रति आस्था श्रद्धा का भाव जगाए और इसको और आगे जाप करते रहे. आपके सब संकट करेंगे. इस आचार्य श्री महाश्रवण की कृपा से यह बड़ौदा क्षेत्र एक बहुत अच्छा क्षेत्र है और मुझे गुरुदेव ने चतुर्मास के लिए भेजा है. यहाँ पर सब काम सहाय होंगे गुरु की कृपा से और यहाँ के श्रावक श्राविकाएं बड़े जागरूक है. ये काम आगे और बढ़ता रहे. इसी मंगल भावना के साथ श्रद्धा और विश्वास के साथ जब भी